જય માતાજી મિત્રો, આજે તારીખ છે 9 અને હું જઈ રહ્યો છું વડોદરા. પહેલાં જવાનું છે બેટાછી અને પછી જઈશ વડોદરા. તો બન્યા રહો મારા બ્લોગમાં, તમને બતાવીશ આજના દિવસમાં શું શું થયું એ. જય માતાજી. મિત્રો આપણે મહીસાગર નદીએ આવી ગયા છે. હવે તમને બતાવું હું આપણા બેટાસીની ગામની આગળ એક ગામ છે, ત્યાં નદીએ બારાવાર હતા, આપણે ત્યાં આવ્યા છે. જોઈ લો, અમે પગથિયા ઉતરીએ છે, લાલભાઈ જાય છે આગળ. આ જો પલ બળવાનું કામ ચાલુ છે. માતાજીનું મંદિર છે અહીં. મસ્ત એવું લોકેશન છે, મજા આવે એવું. જો આ પગથિયા છે, આ મહીસાગર માતાજી. આ હોમી ત્યારે જો આ રેતી કાઢવાનું કામ ચાલે છે. મિત્રો આ પલનું કામ ચાલુ છે, અને હોમી તેડે પકડવાનો છે. હજુ આટલા કામ આવીને અટક્યું છે, જોઈ લો. મંદિર તો જોરદાર છે, જોવાલાયક. આ પલનું કામ આટલા અટક્યું હોય, હોમી તેડે પકડવાનો છે ને પાછળની હોમી તેડે. તો કોઈક દિવસ ફરી આવીશું, તે દન કેટલા કામ આવીએ એ તમને બતાવી દઈશું આપણે. જો આ બધું અહીં ખુલ્લું જ પડ્યું છે, આ વાયરના બહાર બધું. જો મિત્રો, આ મહીસાગર નદી પર મંદિર છે, ટેકરા ઉપર. મસ્ત મંદિર છે. અહીંયા બાળાવાડ છે, આપણે ત્યાં આવ્યા છે. કુદરતી વાતાવરણ એટલું જોરદાર છે ને. જો આ પાછળ મહીસાગર નદી. જો આ રેતી કાઢવાનું કામ ચાલુ છે. દુકાનો થઈ અચાનક કેવા એક ભાઈ હા ને એ તડકો હોય એવું પાછું ભૂઈ જગ્યા રાખજે. અલ્યા મારા આ તો અડધો ઉભા રહ્યા. લાલભાઈ બે કંટાળ્યા, 2 વાગ્યા હજુ કાઢ્યું નહીં. માથું ચડે એવું લાગે. જો આ રસ્તામાં ઊભા રહ્યા, અમે સોયો જઈ. લાલભાઈ ભૂખ લાગી? ભૂખ્યા ત્યાં અમે બધાય, પણ હવે જમી લઈ. આ ટેકીભાઈ વધારે ભૂખ્યા ત્યાં. જો એટલે આરા ઉપવાસ કરાય નાખવા. જો મિત્રો, બહુ ટ્રાફિક છે વડોદરાની અંદર. મારા ઘડીએ સિગ્નલ જ આવી ગઈ છે. આપણે જઈએ છીએ વડોદરાની અંદર, વચ્ચોવચ્ચ જવાનું છે, સયાજી રાવ બાગની આગળ. તો જોતા રહો. આ છે વડોદરા સિટી. આ રસ્તા ઉપર આપણે જઈ રહ્યા છીએ અત્યારે. ટ્રાફિક ઘણું છે અને મોડું પણ થઈ ગયું છે. આજે તો હલવાઈ જવાના અમે પાછા નીકળતા, કારણ કે અહીં નહીં 6 વાગે લગભગ રાત્રે અમે નીકળીશું પાછા. એટલે સીધા જવાનું, સીધા